હું તમને કહું કે તમારા લગ્નની ફોટોગ્રાફી આપણે કબ્રિસ્તાનમાં કરશું. તો હા, એક એવું કબ્રિસ્તાન છે જ્યાં વેડિંગવાળા પોતાની ફોટોગ્રાફી કરવા આવે છે, એ પણ પોતાના વેડિંગની. તમે ક્યારે વિચાર્યું હોય કે શમશાનની અંદર જઈને તમે વેડિંગની ફોટોગ્રાફી કરાવો? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. આજે હું તમને સુરતની એક એવી જગ્યા એક્સપ્લોર કરાવવાનો છું જે તમે બહારથી બહુ વાર જોયો છે પણ અંદરથી ક્યારેય નહીં જોયું હોય. તો આજે હું તમને એ જગ્યા બતાવું. ચાલો આપણે પહેલાં એમાં અંદર જઈએ. આ છે બ્રિટિશન વખતેની સમાધિ. અચ્છા. એ લોકોની ભાષામાં કહેવાય તો મકબરા, જેમાં લોકો એક્સપાયર થઈને પછી એને દફન કરે. આ અહીંયાની હિસ્ટ્રી છે જે તમે વાંચી શકો છો. બટ ગાઈઝ, મેં અત્યારે નોટિસ કર્યું અહીંયા લોકો છે ને ફોટોગ્રાફી કરવા માટે આવે છે વેડિંગની. તમે ક્યારે વિચાર્યું હોય કે શમશાનની અંદર જઈને તમે વેડિંગની ફોટોગ્રાફી કરાવો? આ બધી અહીંયાની સમાધિ છે અને આ બધા પિલોર છે. પિલોર ઉપર કાંઈ નંબર પાડેલા છે પણ આપણને કાંઈ સમજાતું નથી આ નંબર શેના છે. આ બધી એમની કબરો છે જેમાં બ્રિટિશ ઓફિસરોની કદાચ બોડી હશે, આપણને નથી આઈડિયા. જો વન્સ અગેન તમે ક્રાઉડ જો. Emotional damage. આ સ્ટ્રક્ચર જો, આ અંગ્રેજોના જમાનાનો 1959 કે 69 વખતેનું આ સ્ટ્રક્ચર છે. અને આપણા સુરતની ખાસિયત જુઓ. જો આ 1 2 અહીંયા બધા રાતે ભૂતો આવીને પોટલી પાર્ટી કરતા હોય એવું મને લાગે છે. જેમાં એસએમસી બહુ ખાસ ધ્યાન દેતું ન હોય એવું તો મને વધારે લાગે છે. આ જો અને આ જો લોકોની ફોટોગ્રાફી કન્ટિન્યુ જ છે. ગાઈસ, જો હું તમને ખબર બતાવું, આ આખી ખબર છે. अच्छा, हमको सिखा रिया है. અને આ એનો આખો, જો કે ખબર પતી ગઈ હોય એવું લાગે છે. હવે મમ્મી બારવી આવશે ખબરમાંથી એવું લાગે છે. ગાઈસ, અહીંયા બધું કાંઈક લખેલું છે અને આ પિલોરનું કાંઈક મિનિંગ છે પણ હવે આપણને કાંઈ સમજાતું નથી. જો બધા પિલોર ઉપર અક્ષર લખેલા છે અને આ કબર ઉપર પણ કાંઈક એની ભાષામાં લખેલું છે. એની ભાષા એટલે ઇંગ્લિશ જ છે. અચ્છા. કાંઈ સમજાતું નથી. જો અહીંયા પણ લખેલું છે, દેખાય તમને ગાઈસ? ठीक है, समझ गया. ધ્યાનથી જુઓ ને તો પથ્થરની સ્ટાઇલ જુઓ તમે, એકદમ રાઉન્ડ શેપમાં છે. આ બધી વસ્તુનું કાંઈક ને કાંઈક અહીંયા મહત્વ રહ્યું હોય છે એક ટાઈમ ઉપર, પણ હવે આપણને નથી ખબર આનું શું મહત્વ હતું, શું હતું, કઈ રીતનું આ મતલબ એ લોકોનું કબ્રસ્તાન હતું એનો આપણને આઈડિયો નથી. અને ગાઈઝ, આપણે જીવનમાં પહેલી વાર કબ્રસ્તાનમાં આવ્યા એટલે આપણને ઓલરેડી ખબર ન હોય શું છે શું નહીં. પણ હવે લોકો અહીંયા છે ને એ રીતે બિહેવ કરે જાણે આ કબ્રસ્તાન ન હોય ને ફરવાનું સ્થળ હોય. તમે જુઓ, જગ્યાએ જગ્યાએ ફોટોગ્રાફી ચાલે છે, છોકરાઓ ક્રિકેટ રમવા આવે છે, લોકો રવિવારે બેસવા આવે છે, આ ભાઈ જુઓ સોંગ સાંભળવા આવે છે. બધા પોતપોતાનું અલગ 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 એન્જોયમેન્ટ માટે આવે છે. બાકી રિયલમાં આ એક છે કબ્રસ્તાન, અને સુરત નહીં પણ વર્લ્ડનું આઈ થિંક આ પહેલું કબ્રસ્તાન હશે જ્યાં લોકો હોલિડેઝ મનાવવા આવે છે. બોલો, ફોટોગ્રાફી કરે છે પણ વેડિંગની છે ને પણ બધા કલાકારો. તો આ છે આપણા સુરતનું બ્રિટિશન કબ્રસ્તાન જે ઘણા વર્ષો જૂનું છે અને જે આટલું ફેલાયેલું છે આખું. આ રીતના મકબરા છે જે કતારગામ પીપલ્સ 4 રસ્તા પાસે આવેલા, તમે જોયેલા જ હશે. અહીંયા નગરી સમાધિ જ છે. હાલો ભાઈ હાલો, હવે હું અહીંથી ભાગું છું. અહીંયા આપણને બહુ પોઝિટિવ વાઇબ ન આવે, કેમ કે કબ્રસ્તાનમાં ભાઈ કોને પોઝિટિવ વાઇબ આવે અલગ 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 કબરો જોઈને. તો આ જ રીતે મારી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમને મારા વ્લોગ ગમતા હોય તો. આપણે હવે એવું નક્કી કર્યું છે, કેમ કે મારો બિઝનેસ એ રીતનો છે કે બહુ ટાઈમિંગ નથી રહેતું, બટ એવું નક્કી કર્યું છે કે સન્ડે ટુ સન્ડે એક વિડીયો અપલોડ કરીશ. અને સૌથી પહેલાં હું તમને સુરત એક્સપ્લોર કરાવીશ, સુરતની અલગ 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 જગ્યા બતાવીશ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આશા છે તમને અમારો વ્લોગ ગમશે, ગમ્યો હશે. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.